નમસ્કાર, જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો. હું આપનો કૃષિ મિત્ર કેવલ ઉગાસિયા આપણી યુટ્યુબ ચેનલ ખેતી જગતની વાતોની અંદર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. અને આપ જો ફેસબુકના માધ્યમથી જોતા હોય તો આપણું ફેસબુક પેજ કેવલ ઉગાસિયાની અંદર પણ ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. આજે ખેડૂત મિત્રો આપણે આવ્યા છીએ મોઢુકા ગામની અંદર, કે જે વિછિયા તાલુકા રાજકોટ જિલ્લાનું ગામ છે. અને આપણી સાથે ગુજરાત એગ્રો કેમિકલ્સના માધવભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે ઘણા બધા વિડીયો એમની સાથે બનાવેલા છે. અને ખાસ હાલ આપણા સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર જે કોઈ પણ પાકની સમસ્યા છે, ખાસ કરીને વાવેતરમાં જોવા જઈએ તો કપાસ, ડુંગળી, મગફળી જેવા પાકોનું વાવેતર કર્યું છે. તો માધવભાઈ, આપ સૌ ખેડૂત વતી જે તમારે જે પ્રશ્ન છે એ પ્રશ્ન આપણને પૂછશે અને આપણે એના માટે સચોટ નિરાકરણ આપવાનો આ વિડીયોની અંદર પ્રયત્ન કર્યો છે. તો આપને એક નમ્ર વિનંતી છે કે વિડીયોને પૂરેપૂરો સુધી જોજો. વિડીયો આપને ચોક્કસ ગમશે, અને જો વિડીયો ગમે તો લાઈક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ તેમજ આપણા ફેસબુક પેજને ફોલો કરજો. તો સૌપ્રથમ તો માધવભાઈ, આપનું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ તો આપણા ખેડૂત મિત્રોને એક આપણી ફોર્મનું નામ, એડ્રેસ અને આપનો એક મોબાઈલ નંબર એક જણાવી દેજો ને. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ માધવ ઝાપડિયા. આપણા એગ્રોનું નામ છે ગુજરાત એગ્રો કેમિકલ્સ મોઢુકા, ભડલી રોડ, ધરતી કોમ્પ્લેક્સ 1. અને મારો મોબાઈલ નંબર છે 9244 43 198. તો માધવભાઈ, અત્યારે ખાસ કરીને જેવી રીતે આપણે વાત કરી કે કપાસ, મગફળી અને ડુંગળીના પાકોનું આપણા વિસ્તારની અંદર ખૂબ જ સારા એવા પ્રમાણની અંદર વાવેતર થયેલું છે. તો અત્યારે મગફળી જેવો પાક છે એ હવે નીકળવાના આરે અથવા તો એકાદ મહિના જેવી વાર છે. તો આપણે ખેડૂતભાઈને અત્યારે મગફળીના પાકની અંદર સૌથી વધારે કેની સમસ્યાનો સામનો કરી રહ્યો? અત્યારે સાહેબ વધારે પડતા વરસાદના કારણે મગફળીની અંદર વધારે પડતું સફેદ ફૂગનો પ્રશ્ન છે, ગેરુનો રોગ છે અને ગેરુ ટપકાનો પ્રશ્ન છે. તો એના માટે ખેડૂતનો વારંવાર આપણને ફોન આવતો હોય, એના પ્રશ્ન હોય કે ભાઈ આના નિરાકરણ માટે આપણે શું કરવું પડે. તો ખાસ મગફળીની અંદર છે એ જનરલી આ ત્રણેય ફૂગો છે એ સર્વસામાન્ય રીતે વાતાવરણની અંદર જ્યારે ભેજનું પ્રમાણ વધે અને મગફળીના પાટલા ભેગા થઈ ગયા હોય અને નીચે જ્યારે જમીન સુધી સૂર્યપ્રકાશ ના પહોંચતો હોય, આવી પરિસ્થિતિની અંદર એ ખાસ કરીને ટીકા અને ગેરુ, આ બે ફૂગ છે એ 20 નંબર મગફળી, 22 નંબર મગફળી અથવા તો જે અર્ધ વેલડી વેરાયટી છે કે એની અંદર વધુ પ્રમાણની અંદર જોવા મળતો હોય છે. એની સાપેક્ષની અંદર જો જોવા જોઈએ તો 32 નંબર છે કે 39 નંબર છે, આવી મગફળીઓની અંદર છે એ ટીકા કે ગેરુની સમસ્યા ખૂબ ઓછા પ્રમાણની અંદર જોવા મળતી હોય છે. અને રહી વાત સફેદ ફૂગની, તો ખેડૂત મિત્રો, સફેદ ફૂગ જે છે એ વર્ષો સુધી છે એ આપણા જમીનની અંદર રહેતી હોય છે. એકવાર આપણા ખેતરની અંદર જો સફેદ ફૂગ આવી જાય તો એ સફેદ ફૂગ છે એ આપણા ખેતરની અંદર જ્યારે પણ તમે મગફળીનું વાવેતર કરો અને વાતાવરણની અંદર ભેજ પૂરેપૂરો જોવા મળે અને વાતાવરણ વાદળછાયું રહે એટલે આપણા મગફળીના ખેતરની અંદર સફેદ ફૂગ આવ્યા વગરની રહેતી હોતી નથી. અને આ સફેદ ફૂગ છે એનું ટેકનિકલ એટલે કે જે આ ફૂગ છે એ ફૂગનું નામ જોવા જઈએ તો એ સફેદ ફૂગનું નામ છે સ્ક્લેરોસિયમ રોક્સી નામની ફૂગ. આજે તમે બધા જોવો છો કે રાઈના દાણા જેવું એનું બિયારણ હોય છે, જેને આપણે બીજાણું કહેતા હોય છે, એ ફૂટે એટલે એની અંદરથી સફેદ તાતણા નીકળતા હોય છે. એને ઉપરનું જે લેયર કહેવાય એને માઇસેલિયમ કહેવામાં આવે, કે જેને આપણે કોષ દિવાલ કે દેશી ભાષામાં આપણે કહીએ તો એની ચામડી. આ ચામડી એટલી જાડી કે કઠણ હોય છે કે એના કારણે છે એ જેવા તેવા ફૂગનાશક છે એ કોષ દિવાલ માઇસેલિયમને ભેદી નથી શકતા હોતા. અને એના કારણે છે એ આપણે ઘણીવાર સારી એવી ફૂગનાશક દવાનો છંટકાવ કરીએ છતાં પણ આપણને જોઈએ એવા રિઝલ્ટ મળતા હોતા નથી. અને ખેડૂતોની ફરિયાદ રહેતી હોય છે કે સફેદ ફૂગ માટે આ દવા છાંટી છતાં પણ રિઝલ્ટ ન મળ્યું, આ દવા પણ છાંટી. તો આજે આપણે એવી બે વસ્તુ કે બે પ્રોડક્ટની વાત કરવાના છીએ કે જેના કારણે તમને સફેદ ફૂગની અંદર સચોટ અને 100% પરિણામ મળશે. ખાસ કરીને પેલી પ્રોડક્ટની આપણે વાત કરીએ તો માર્કેટની અંદર ટેકનિકલ વાઇઝ તમને વાત કરું તો ફ્લુસાલિઝોલ પ્લસ કાર્બેન્ડિઝમ, આ બંને ટેકનિકલોનું કોમ્બિનેશન આવતી દવા એટલે કે ધાનુકા એગ્રીટેક લિમિટેડનું લસ્ટર. આ લસ્ટર દવા છે એ માર્કેટની અંદર બે પેકિંગની અંદર મળે છે, 384 ml અને ત્યારબાદ 1 લીટરના પેકિંગની અંદર. ડોઝની જો વાત કરવામાં આવે તો 35 મિલી પ્રતિ પંપ લેખે આપણે વપરાશ કરવો જોઈએ. અને બીજું ખાસ સમજવા જેવું એ છે કે અત્યારે મગફળીની અવસ્થા છે એ 85 થી 90 દિવસની આસપાસની અવસ્થા થઈ છે. તો આ પરિસ્થિતિની અંદર 1 વીઘા દીઠ તમારે ઓછામાં ઓછા 3 પંપનો તો સ્પ્રે થવો જ જોઈએ. તો જ છે એ તમને સારામાં સારું ટીકા, ગેરુ અને સફેદ ફૂગની અંદર કંટ્રોલ કરશે. લસ્ટર દવાની અંદર જે ફ્લુસાલિઝોલ ટેકનિકલ આવે છે, આપણે સૌ જાણીએ છીએ કે કોન્ટા, કે જેને આપણે હેક્ઝાકોનાઝોલ અથવા તો હેક્ઝાના નામે ઓળખતા હોય છે. જે હેક્ઝાકોનાઝોલ છે એ પ્રથમ શ્રેણીનું ફૂગનાશક છે. ત્યારબાદની બીજી શ્રેણી આવી ટેબુકોનાઝોલ, ત્યારબાદની ત્રીજી શ્રેણી આવી ડાયફેનકોનાઝોલ. આમાંના આ ઝોલ ગ્રુપની શ્રેણીઓનું લેટેસ્ટમાં લેટેસ્ટ જે નવું ટેકનિકલ છે એ છે ફ્લુસાલિઝોલ એટલે કે લસ્ટર દવા.
આ લસ્ટર દવાની સાથે કાર્બેન્ડિઝમનું પણ કોમ્બિનેશન હોવાના કારણે આપણા મગફળીના પાકની અંદર આવતા ટીકા, ગેરું અને ખાસ કરીને સફેદ ફૂગ, આ ત્રણેય રોગની અંદર છે એ અક્ષીર અને અસરકારક અને લાંબા ગાળાના રિઝલ્ટ જોવા મળે છે. સફેદ ફૂગ જો તમારા ખેતરની અંદર આવી ગઈ હોય તો લસ્ટર દવાનો તમારે છંટકાવ થઈ જાય તો ત્રીજા કે પાંચમા દિવસે તમે ખેતરની અંદર જાઓ એટલે સફેદ ફૂગ જ્યાં હોય ત્યાં સફેદ ફૂગ આપને સુકાઈ ગયેલી જોવા મળે છે. એની પાછળનું કારણ એ છે કે આ પ્રુસાલીઝોલ ટેકનિકલ છે એ સફેદ ફૂગની કોષ દિવાલ એટલે કે માઇસેલિયમને ભેદી અને અંદરની સફેદ ફૂગને આખી સૂકવી નાખવાનું કામ કરતું હોય છે. એટલે બહુ સારું ટેકનિકલ છે. અત્યારે આપણી પરિસ્થિતિ એવી છે કે પાક હવે પાકવાની તૈયારીમાં છે, એટલે કે આપણા હાથની અંદર કોળિયો આવી ગયેલો છે, પણ આ હાથનો કોળિયો છે એ છીનવાઈ ના જાય એના માટે ખાસ આપણે કાળજી રાખવાની છે. આ જો તમારા મગફળીના પાકની અંદર ટીકા, ગેરું અને સફેદ ફૂગ આ ત્રણેય હોય તો અમે રિકોમેન્ડેશન કરીએ છીએ કે ધાનુકા એગ્રીટેક લિમિટેડનું લસ્ટર દવા છે પ્રતિ પંપ 35 ml લેખે તમે વપરાશ કરશો તો બહુ સારા રિઝલ્ટ આપણને જોવા મળશે. ત્યારબાદ આ દવા તમને તમારા માર્કેટની અંદર ક્યાંય ના મળે તો બીજી દવા આવે છે કે કર્સરના નામથી. જો તમારા મગફળીના પાકની અંદર ટીકા કે ગેરુની સમસ્યા નથી, ખાલી ને ખાલી સફેદ ફૂગની સમસ્યા છે તો લસ્ટરની અંદર જે પ્રુસાલીઝોલ ટેકનિકલ આવે છે એ જ ટેકનિકલ કર્સર નામની દવાની અંદર આવે છે. આ કર્સર દવા છે એનું પેકિંગની જો માર્કેટની અંદર વાત કરવામાં આવે તો 100 ml ના એક જ પેકિંગની અંદર માર્કેટની અંદર ઉપલબ્ધ છે. બીજું કે એના ડોઝની જો વાત કરવામાં આવે તો 10 મિલી પ્રતિ પંપ પ્રમાણેનો એનો ડોઝ છે, કારણ કે એની અંદર પ્રુસાલીઝોલ ટેકનિકલ છે 40% પ્રમાણમાં આવતું હોવાથી એનો માપ છે એ ઓછું છે. અને ખાસ હજી એકવાર તમને કહી દઈએ કે જો ખાલી ને ખાલી સફેદ ફૂગ હોય તો તમે કર્સર દવાનો વપરાશ કરી શકો છો, પરંતુ જો ટીકા, ગેરું અને સફેદ ફૂગ હોય તો તમારે લસ્ટરનો વપરાશ કરવાનો છે. એટલે આ બંનેમાંથી જે ટેકનિકલ કે બંનેમાંથી જે દવા તમારા નજીકના માર્કેટની અંદર મળે અને તમારા મગફળીના પાકની અંદર આ સમસ્યા હોય તો તમે વપરાશ કરી શકો છો. ખૂબ સારા રિઝલ્ટ છે. આ સાથે માધવભાઈ આપણે બીજા કોઈ પાકની અંદર અત્યારે ખેડૂતભાઈઓને કેવી સમસ્યાનો સામનો કરી રહેવો પડ્યો છે એ એક પ્રશ્ન આપ અમને જણાવો તો અમે આપણે ખેડૂતભાઈ સુધી એની પણ માહિતી આપીએ. બીજું કે આપણા વિસ્તારની અંદર દર વર્ષની જેમ ડુંગળીનું વાવેતર વધારે થતું જાય છે, તો આ વર્ષે બધા કરતા વધારે ડુંગળીનું વાવેતર પણ આપણા વિસ્તારમાં છે. તો અત્યારે ખેડૂતનો પ્રશ્ન હોય છે કે ભાઈ ડુંગળીની અંદર બાફિયું આવી જાય છે અને ઉપરથી જે ટોચું દાઝવાનો વધારે પ્રશ્ન રહેતો હોય છે અને વાયરસના લીધે ગૂંચણામણ થઈ જાય છે. એટલે આવો પ્રશ્ન પણ આપણા વિસ્તારની અંદર વધારે છે. ખાસ કરીને જે ખેડૂત મિત્રો ડુંગળી વાવે છે એને આટલા વર્ષોની અંદર સૌથી વધારે મોટા ભાગના પ્રશ્નો જે સામનો કરી રહેવો પડે એમાંનો જે માધવભાઈ આપણને વાત કરી એમ કે ડુંગળીની અંદર બાફિયો આવી જવો, ડુંગળીની અંદર ટોચું બળી જવી, ઉપરથી ટોચું પીળી પડી જવી, અને ત્રીજો મહત્વનો પ્રશ્ન ડુંગળીમાં જલેબી કે વાયરસ આવવું. તો આ ત્રણ પ્રશ્નો છે એ ડુંગળીના પાકની અંદર પાક કરતા ખેડૂત ભાઈઓને હર હંમેશ માટે મૂંઝવતા હોય છે. તો આજે આપણે પણ એના માટે અક્ષીર દવાની સાથે સાથે વસ્તુ પહેલા આપણે એ સમજવાની છે કે આ વસ્તુ આવે છે શું કામ. ડુંગળીના પાકની અંદર આપણે જાણીએ એમ કે અત્યારે ટૂંક સમયની અંદર સારા એવા વરસાદનો રાઉન્ડ આવ્યો, ઘણા બધા વિસ્તારની અંદર વરસાદ પડ્યો ને ત્યારબાદ ડુંગળીની અંદર ડુંગળી વહી જવી, ડુંગળીમાં વાયરસ આવી જવો, ડુંગળીમાં બાફિયું આવી જવો, એવી ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડ્યો ખેડૂતોને. આવી પરિસ્થિતિ જો તમારા ડુંગળીના પાકની અંદર હોય તો સૌથી પહેલું કામ તમારે એ કરવાનું છે ખેડૂત મિત્રો કે તમારે નાઇટ્રોજન યુક્ત જેટલા પણ ખાતરો આવે છે આ ખાતરોનો વપરાશ છે એ તમારે ડુંગળીના પાકની અંદર કરવાનો નથી. જો તમે નાઇટ્રોજન યુક્ત ખાતરોનો વપરાશ તમારા ડુંગળીના પાકની અંદર કરશો તો આ સમસ્યા એટલે કે ડુંગળીમાં વાયરસ હોય, ડુંગળીમાં બાફિયો હોય, કે ડુંગળીની ટોચું પીળી પડી જતી હોય કે ચરમો હોય તો આ સમસ્યાની અંદર સૌથી વધારે નુકસાન તમને થશે. એટલે ખાસ આ મુદ્દો આપણે ધ્યાનમાં લેવાનો છે. બીજો મુદ્દો ધ્યાનમાં લેવાનો છે કે બને ત્યાં સુધી પાણીની જરૂરિયાત પડે ત્યારે જ તમારે પાણી આપવાનું છે. ખાસ કરીને જો ટોચું પીળી પડી જતી હોય, ઉપરથી ચરમાની સમસ્યા હોય તો એ વાતાવરણમાં ભેજના કારણે અત્યારે બેક્ટેરિયલ અને ફૂગ આ બંનેના મિશ્રણ થતો રોગ છે. બંનેના મિશ્રણના કારણે છે એ ઉપરથી ચરમા જેવી સમસ્યાનો આપણે સામનો કરવો પડતો હોય છે, અથવા તો જલેબી કે વાયરસ જે આવે છે એની અંદર પણ જેને આપણે બેક્ટેરિયલ રોગ છે પણ દેશી ભાષાની અંદર અથવા આપણે ખેડૂતો બધા એને વાયરસ કહીએ છીએ કે જલેબી કહીએ છીએ કે ગુચડા વળી ગયા કહીએ છીએ. આ બંને સમસ્યા તમારે હોય તો આ બંને સમસ્યાનું સમાધાન છે એ એક જ દવાની અંદર થઈ જાય. એ દવાનું નામ છે કાસુગા માઇસિન અને થાયોફિનાઇટ મિથાઇલનું કોમ્બિનેશન આવતું ધાનુકા એગ્રીટેક લિમિટેડનું જેનેટ.
કે એની અંદર બે ટેકનિકલો છે. એક ટેકનિકલ છે બેક્ટેરિસાઇડ એટલે કે આપણે સમજીએ કે વાયરસ માટેનું, અને બીજું ટેકનિકલ છે એ ફૂગનાશક તરીકે કામ કરે છે, કે જેના કારણે આપણે કોઈ અલગ અલગ દવાનો છંટકાવ નથી કરવો પડતો અને એક જ દવાની અંદર છે એ આપણને સંપૂર્ણ રિઝલ્ટ મળે છે. જો ડોઝની વાત કરવામાં આવે તો 40 મિલી પ્રતિ પંપ પ્રમાણે જેને દવાનો તમારે વપરાશ કરવાનો રહેતો હોય છે. પેકિંગની વાત કરીએ તો માર્કેટની અંદર તમને 400 ml અને લીટર, અને નાના પેકિંગની અંદર જો વાત કરીએ તો 100 ml ના પેકિંગની અંદર જેનેટ દવા માર્કેટની અંદર ઉપલબ્ધ છે કે તમે એનો વપરાશ કરી શકો છો. તો આ વાત થઈ આપણે ચરમાની પીળી જેવી કે પછી વાયરસ કે ગૂંચળા. આ સાથે સાથે જે ખેડૂત ભાઈઓને બાફિયાનો પ્રશ્ન હોય, જેવી રીતે તમે સ્ક્રીન ઉપર જોવો છો એવી રીતે બાફિયાના લક્ષણો તમને જોવા મળતા હોય છે. ગાંઠિયો હોય, નીચેથી કંદમૂળમાંથી કંદ એનો છે એ સડવાનો ચાલુ થઈ ગયો હોય, અથવા તો તમે ઉપાડો તો નીચે એકદમ કંદની અંદર વાયસ આવતી હોય છે અને એના મૂળિયા જોવા મળતા હોતા નથી. આ બાફિયો છે જો તમારા ખેતરની અંદર આવી ગયો હોય તો એની અંદર અમે ભલામણ કરીએ છીએ કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ 75% SG, એટલે કે માર્કેટની અંદર પેટન્ટેડ પ્રોડક્ટ છે મોર્ટાર. આ મોર્ટારનો વપરાશ છે એ 1 વીઘે 100 ગ્રામ, અને એની સાથે માર્કેટની અંદર તમને એક બીજું ટેકનિકલ મળે છે કાસુગામાઇસિન અને કોપર ઓક્ઝી ક્લોરાઇડ એટલે કે કોનિકા દવા. આ કોનિકા દવાનો પણ વપરાશ છે 1 વીઘે 100 ગ્રામ, એટલે મોર્ટાર 100 ગ્રામ અને કોનિકા 100 ગ્રામ. આ બંને દવાનો વપરાશ છે એ તમે મિક્સ નીચે જમીનની અંદર જો ભેજ હોય તો કોઈ પણની સાથે મિક્સ કરી અને ઉડાડી દેવાનું છે, અને જો ભેજ ન હોય તો કોઈ પણ સાથે તમે રેતી, માટી, વેકરો, છાણિયું ખાતર, એરડીન ખોળ કે ગમે એની સાથે મિક્સ કરી ઉડાડી અને પાછળથી તમારે પિયત આપી દેવાનું રહેતું હોય છે. કે તો આની અંદર તમારા ખેતરની અંદર જો બાફિયાની સમસ્યા છે તો 100% એ બાફિયો કંટ્રોલ થઈ જશે અને તમને ખૂબ સારા એવા રિઝલ્ટ આપણને જોવા મળશે. એટલે આ વાત થઈ ડુંગળીની અંદર અત્યારે જે કાંઈ સમસ્યા ખેડૂત ભાઈઓને આવી રહી છે એના માટેની. આ સાથે માધવભાઈ બીજા કોઈ પાકની અંદર, ખાસ કરીને કપાસના પાકની અંદર પણ આપણા વિસ્તારની અંદર ખૂબ જ એવો વધારો થયો છે. તો કપાસના પાકની અંદર અત્યારે ખેડૂત ભાઈઓને શું સમસ્યાનો સામનો કરી લેવો પડ્યો છે? કપાસમાં સાહેબ અત્યારે વધારે પડતા વરસાદના કારણે ખેડૂતનો એક જ પ્રશ્ન છે કે ભાઈ ફૂલ સાપકા ખરી જતા હોય છે અને ફાલ એકદમ વધારે ખરી ગયો છે. પૂરતા પ્રમાણમાં ઝીંડવા બન્યા નથી અને વરસાદના લીધે ફાલ ફૂલ વધારે કરે છે. દર વર્ષે ખેડૂત મિત્રો ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના, આ બંને મહિનાની અંદર, એટલે કે ઓગસ્ટના પાછલા ભાગ એટલે કે એન્ડમાં અને સપ્ટેમ્બરની શરૂઆતના ભાગની અંદર જો વરસાદનું પ્રમાણ વધે અને વરસાદ પડે તો ફાલ ચાપકાનો છે એ પથારો થઈ જતો હોય છે, અને ફાલ ચાપકા કરી જવાના કારણે છે એ આપણને ઉત્પાદનની અંદર કપાસના પાકની અંદર ખૂબ એવી ઇમ્પેક્ટ પડતી હોય છે. તો ખાસ તો પહેલાં આપણે કપાસના પાકની અંદર જે ફાલ ચાપકા ખરે છે એ ખરવાનું કારણ સમજવાનું ખૂબ જરૂરી છે. ખર્ચો તમે પુષ્કળ પ્રમાણની અંદર કરશો, પરંતુ એ ખર્ચો છે એ યોગ્ય દિશામાં નહીં થયેલો હશે તો ખર્ચોનું ખાલી પ્રમાણ વધશે, એની સામેનું વળતર આપણને નહીં મળે. ખાસ કરીને કપાસના પાકની અંદર આપણે સૌ જાણીએ એવી રીતે 3 પ્રકારના ફૂલ ખુલે. એક આછા પીળુંથી સફેદ ફૂલ હોય, બીજું ફૂલ છે એ આછું ગુલાબી હોય, અને ત્રીજું ફૂલ છે એ એકદમ ગુલાબી હોય. અત્યારે ફૂલ પણ ખરી રહ્યા છે અને જે ફૂલમાંથી ચાપખું બંધાઈ ગયું છે એ ચાપખા પણ ખરી રહ્યા છે. તો આની પાછળના કારણ શું હોય એની વાત કરીએ તો જો તમારા કપાસના પાકની અંદર સફેદ કે પીળા ફૂલ ખરતા હોય ખેડૂત મિત્રો, તો એની અંદર છે એ આપણને એમિનો એસિડની ઉણપ હોય, એના કારણે સફેદ કે પીળા ફૂલ ખરતા હોય છે. પરંતુ જો ગુલાબી ફૂલ ખરતા હોય અથવા તો કે જે તમારું ચાપખું બંધાઈ ગયું છે એ ચાપખું છે એ ઊભું કપાસના છોડની અંદર ચોટેલું સુકાઈ જાય, આવી સમસ્યા તમને જોવા મળતી હોય તો આ તમારે સમજવાનું છે કે આ પ્રશ્ન છે એ તમારું બોરોનના કારણે છે. બોરોનની ઉણપ થાય તો છે એ ગુલાબી ફૂલ અથવા તો જે ચાપખું છે એ ચાપખું સુકાઈ જતું હોય. ઘણીવાર એવું બનતું હોય છે કે તમે જોયો તો ચાપખું છે એ પીળું થઈને પણ સુકાતું હોય. તો આ પીળું થઈને જે ચાપખું સુકાતું હોય એની જે દાંડલી હોય એ દાંડલીએ તમારે ધ્યાન રાખવાનું છે કે દાંડલી જે ડાળી યારે અડેલી છે એની ફરતી કોરની રિંગ તમે જોશો ને તો જ્યાં ફરતી કોઈ સર્કલની અંદર કાળા કલરનો ડાઘા પડી ગયા હોય તો આપણે એ સમજવાનું છે કે આ છે એ ફૂગના કારણે આપણું ચાપખું ખરી ગયું છે. એટલે કપાસના પાકની અંદર તમે પહેલા જોવો, સમજો અને પછી માવજત કરવાની છે. જો એમિનો એસિડની ઉણપના કારણે તમારે ફૂલ ચાપકા કરતા હોય તો માર્કેટની અંદર અત્યારે ઘણા બધા એમિનો એસિડ વાળી દવાઓ આવે છે. આપણે રિકોમેન્ડેશન કરીએ છીએ, એક સ્ક્રીન ઉપર તમે જોવો છો એવી રીતે ધનવર્ષા દવા. આ દવાનો વપરાશ 25 મિલી પ્રતિ પંપ લેખે તમારા કપાસના પાકની અંદર કરશો તો તમારા જે સફેદ કે પીળા ફૂલ ખરે છે એનું ખરણ અટકી જશે.
ગુલાબી ફૂલ અથવા તો ચાપખા કથઈ કલરના થઈને ચોટેલા રહ્યા અને સુકાઈ જતા હોય તો માર્કેટની અંદર આપણી પાસે અત્યારે કોરોમંડલ કંપનીનું બોરોન 20% છે. આ બોરોન 20% છે એ તમારો વપરાશ પંપમાં અંદર નાખવો હોય તો 20 થી 25 ગ્રામ લેખે પંપની અંદર વપરાશ કરી શકો છો. પરંતુ જો તમારી ડ્રીપની સુવિધા હોય અને ડ્રીપની અંદર ચડાવવું હોય તો 200 ગ્રામ લેખે ડ્રીપની અંદર તમે ચડાવી શકો છો. આની સાથે અત્યારના સ્ટેજ પ્રમાણે ફાલ ચપકાનું સ્ટેજ હોય ત્યારે આપણી પાસે બીજું કોરોમંડલ ફર્ટિલાઇઝરનું ગ્રોમોર સ્પ્રે છે કે 05234 ગ્રેડ છે. આ 05234 ગ્રેડ પ્રતિ પંપ દીઠ 100 ગ્રામ લેખે આપણે વાપરવાની ભલામણ કરીએ છીએ. અથવા તો ડીપની અંદર ચડાવવું હોય તો 1 કિલો 1 વીઘાની અંદર 05234 નો વપરાશ તમે કરશો તો ખૂબ સારા પરિણામ મળશે. આ સાથે માધવભાઈ આપને બીજા કોઈ પાકના પ્રશ્ન હોય અથવા તો અત્યારની પરિસ્થિતિ પ્રમાણે પ્રશ્ન હોય તો આપ પૂછી શકો. આપણે અત્યારે આપણા વિસ્તારની અંદર તો માંડવી અને કપાસ અને મગફળીનું વધારે વાવેતર છે. આના જ આપણે વારંવાર પ્રશ્ન આવતો હોય છે કે ભાઈ આવી બધી પ્રોબ્લેમ થતા હોય છે. એટલા માટે આપણે આપણા ગુજરાત એગ્રોના માધ્યમથી અને સાહેબ પધાર્યા છે એમના દ્વારા જે તમને કાંઈ માહિતી આપવામાં આવી છે તો એનો તમે એક વખત અવશ્ય ઉપયોગ કરો અને એક વખત તમે ગુજરાત એગ્રો કેમિકલ્સની મુલાકાત લો, જેથી કરી અને તમારા પાકની અંદર જે કાંઈ સમસ્યા આવે છે એનું સચોટ અને સારી રીતનું પરિણામ તમને તમારા થકી તમને અમે પહોંચાડી શકશું. થેન્ક યુ. તો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો. આપ સૌનો શાંતિથી અમને આ પૂરો વિડીયો જોયો અને આશા રાખું છું તમને આ માહિતી સારી લાગી હશે. જો આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને ફરી એકવાર કહું છું લાઇક કરી દેજો, અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને જો હજી સુધી આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેતી જગતની વાતોની ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આપને એક નમ્ર વિનંતી છે કે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના કારણે અમારે જે કાંઈ પણ આવનારા નવા વિડીયો છે એ આપ સુધી અમે લાવી શકીએ, આપ સુધી પહોંચાડી શકીએ અને આપને યોગ્ય માહિતી આપી શકીએ. સૌને જય શ્રી કૃષ્ણ.